ગુડ મોર્નિંગ. આજે આપણે સલ્ફરનો એક સંયોજન H2SO4ની વાત કરવાના છે. H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. આપણે અત્યાર સુધી સલ્ફ્યુરિક એસિડનો ઘણા બધા ઉપયોગો અથવા તો ઘણી બધી બનાવટમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં H2SO4નો ઉપયોગ, એ બધું આપણે જોઈ ગયા છે. આજે આપણે એની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ વિશે વાત કરીશું. તમને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડ બની બનાવટ માટે સંપર્ક પદ્ધતિનો ઉપયોગ થાય છે. શીખી ગયા છો તમે આગળના સ્ટાન્ડર્ડમાં સંપર્ક પદ્ધતિ. અને એવી પણ ખબર છે કે સંપર્ક પદ્ધતિ બેઝિકલી 3 જ સ્ટેપમાં આપણે પૂરી કરીએ છીએ. પહેલા સ્ટેપમાં સલ્ફરનું ઓક્સિડેશન થાય, S+O2 gives SO2, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ SO2નું વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO3માં કન્વર્ટ થાય. અને ત્રીજા સ્ટેપમાં SO3 + H2SO4 gives H2S2O7 કે જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ. અને ઓલિયમની પાણી નાખીને મંદ કરો એટલે આપણને H2SO4 સલ્ફ્યુરિક એસિડ મળે. એવી પ્રક્રિયાઓ 4 પ્રોસેસ કે 4 સ્ટેપ્સ આપણને ખબર છે. આજે હું તમને એનું રેખાચિત્ર, આ સલ્ફ્યુરિક એસિડની બનાવટનું રેખાચિત્ર છે. આવો પ્લાન્ટ હોય, બહુ કોમ્પ્લિકેટેડ પ્લાન્ટ હોય, એને ખાલી રેખાચિત્ર વડે અહીંયા બતાવ્યો છે. પહેલા સ્ટેપમાં અહીંયા સલ્ફર ભરેલો છે અને અહીંયાથી હું ઓક્સિજન વાયુ પસાર કરું છું એટલે પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય. S+O2 gives SO2. અહીંયા પ્રક્રિયા થઈ, S+O2 gives SO2. આ બધી એના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એ SO2 અહીંયા બધે શુદ્ધ થતો અહીંયા આવે અને અહીંયા એનું બીજું સ્ટેપ SO2 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં SO3માં કન્વર્ટ થાય. એ SO3 અહીંયા આવે અને ત્રીજું અગત્યનું સ્ટેપ અહીંયા સાંદ્ર H2SO4 અને SO3 વચ્ચે પ્રક્રિયા થાય અને H2S2O7 બને. H2S2O7ને આપણે ઓલિયમ કહીએ છીએ. હવે હું અહીંયાથી બધા સ્ટેપ 1 by 1 સમજાવું છું. આ જે પહેલું સ્ટેપ છે એમાં સલ્ફર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય, SO2 બને. એ SO2 આ નળીમાંથી પસાર થાય. આ જે દોર્યું છે અહીંયા એ ધૂળ અવક્ષેપક છે. એટલે આ જે SO2 બન્યો એ તો અશુદ્ધ SO2 છે. એમાં જે ડસ્ટ પાર્ટિકલ્સ હોય એ અહીંયા શોષાઈ જાય, એને ધૂળ અવક્ષેપક કહેવાય. એટલે ધીરે ધીરે શુદ્ધ થતો સલ્ફર ડાયોક્સાઇડ અને થોડોક ઓક્સિજન પણ અહીંયા હોય કે જે હજી પ્રક્રિયામાં નથી વપરાયો, તો SO2 અને O2 અહીંયા આવે. અહીંયાથી H2Oનો છંટકાવ થતો હોય, આ ઉપરથી સ્પ્રે થયા કરે H2O, અને અહીંયા SO2 + O2 છે. એટલે જે પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિ હોય, H2Oમાં દ્રાવ્ય જે અશુદ્ધિ છે એ અહીંયા દૂર થઈ ગઈ અને જે બિનજરૂરી પાણી છે અહીંયાથી નીકળી જાય. એટલે અહીંયાથી ફરીથી SO2 ને O2 જ પાછું અહીંયાથી આ બાજુ આવે. પણ પહેલા સ્ટેપમાં અહીંયાથી અશુદ્ધિ ડસ્ટ જતી રહી, બીજા સ્ટેપમાં એમાંથી જે પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિ હતી એ નીકળી ગઈ. હવે આ જે ત્રીજું સ્ટેપ છે અહીંયા SO2 અને O2 પસાર થાય છે અને અહીંયા ઉપરથી આપણે H2SO4નો છંટકાવ કરીએ છીએ. એટલે એસિડમાં દ્રાવ્ય જે અશુદ્ધિ હતી, H2SO4માં દ્રાવ્ય જે અશુદ્ધિ હતી એ અહીંયાથી જતી રહી. એ સિવાય H2SO4 જે છે એ પ્રબળ ભેજ શોષક છે. એટલે અશુદ્ધિમાં થોડું ઘણું પાણી પણ જો હોય, અહીંયાથી જે SO2 ને O2 અહીંયા પસાર થયો એમાં થોડો ભેજ પણ હોય, એ બધો ભેજ અને પ્લસ એસિડમાં દ્રાવ્ય અશુદ્ધિ એ બધું અહીંયાથી જતું રહે. એટલે ધીરે ધીરે અહીંયાથી જે SO2 + O2 નીકળે છે એ વધારે ને વધારે શુદ્ધ થતો જાય છે. અહીંયાથી જે નિરુપયોગી એસિડ છે એ બહાર નીકળી જાય છે. H2SO4 એ પ્રબળ ભેજ શોષક હોવાને કારણે અહીંયાથી જે બહાર SO2 નીકળે છે એ શુષ્ક SO2 છે. એમાંથી ભેજ પણ જતો રહ્યો, એસિડમાં દ્રાવ્ય અશુદ્ધિ પણ નીકળી ગઈ, પાણીમાં દ્રાવ્ય અશુદ્ધિ પણ નીકળી ગઈ. એટલે શુદ્ધ અને શુષ્ક ડ્રાય SO2 + O2 હવે અહીંયાથી પસાર થાય છે. આ જે પદાર્થ, આ જે પાત્ર તમને જે કન્ટેનર બતાવ્યું છે એ જળયુક્ત આયન ઓક્સાઇડ કે ફેરિક ઓક્સાઇડવાળો આર્સેનિક શુદ્ધિકારક છે. એટલે હજી આ જે SO2 + O2 અહીંયાથી જે આવ્યો એમાં હજી આર્સેનિકની અશુદ્ધિ નથી નીકળી. તો એ આર્સેનિકની અશુદ્ધિ કાઢવા માટે અહીંયા જળયુક્ત ફેરિક ઓક્સાઇડવાળું પાત્ર હોય. એટલે એમાંથી થોડો ઘણો જે આર્સેનિકની અશુદ્ધિ હતી એ પણ નીકળી ગઈ. હવે જે SO2 અને O2 છે એ આગળ પસાર થાય છે.
આ જે પાત્ર છે અથવા તો જે કન્ટેનર છે એને આપણે પૂર્વ તાપક તરીકે ઓળખીએ છીએ. એટલે એમાં ગરમ થાય છે. SO2 અને O2 વચ્ચે અહીંયા પ્રક્રિયા થાય અને ગરમ થાય. ગરમ કર્યા પછી અહીંયાથી એને હું વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકીય રૂપાંતરક છે આ. એટલે અહીંયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ હાજર છે અને એ ઉદ્દીપક તરીકે વર્તે છે. અને V2O5ની હાજરીમાં ઉદ્દીપક તરીકે પ્રક્રિયા થાય SO2 પ્લસ O2 gives SO3 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. એ જે સલ્ફર ટ્રાયોક્સાઇડ બને એ ફરીથી અહીંયાથી આ પાત્રમાં આવે. અહીંયા ઉપરથી સાંદ્ર H2SO4નો છંટકાવ કરવામાં આવે છે અને અહીંયા SO3 અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય છે અને H2S2O7 કે જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ એ બને છે. એક સ્ક્રીનશોટ લઈ લેજો. આ આપણી H2SO4ના ઉત્પાદનનું આ રેખાચિત્ર છે. હવે આગળ વધું તો અહીંયા મને H2S2O7 ઓલિયમ મળ્યો. એ જે ઓલિયમ છે હજી એને આપણે પાણીમાંથી એ ઓલિયમમાંથી આપણે હજી H2O પસાર કરીએ છીએ. H2S2O7 એને મંદ કરીએ છીએ પાણી વડે પ્લસ H2O એટલે મને મળે H4S2 અને O8 અને આ તો બે H2SO4 છે. તો ઓલિયમની મંદન કરીએ એટલે મને H2SO4 મળે. તો આ આપણે જે વાત કરી એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની સંપર્ક પદ્ધતિની વાત કરી. હવે આગળ વધીએ સલ્ફ્યુરિક એસિડ વિશે થોડીક વાત કરું તો H2SO4 કે જે સલ્ફરનું સંયોજન છે એક તો એ ખૂબ જ અગત્યનું ઔદ્યોગિક રસાયણ છે. તમને ખબર છે ખૂબ જ અગત્યનું ઔદ્યોગિક રસાયણ. H2SO4નું વપરાશ કોઈ દેશ કેટલો કરે છે એના પરથી એ દેશ આર્થિક રીતે કેટલો સદ્ધર છે એ નક્કી કરી શકાય છે. એની બનાવટની પદ્ધતિમાં હમણાં જ આપણે જોયું એવું સંપર્ક પ્રોસેસ, સંપર્ક પ્રક્રમ અથવા તો સંપર્ક પદ્ધતિથી H2SO4 આપણે બનાવી શકીએ છીએ. બેઝિકલી H2SO4ના સંપર્ક પદ્ધતિમાં મેં કીધું એવું 3 સ્ટેપ સૌથી અગત્યના છે. પહેલા સ્ટેપમાં સલ્ફર અથવા તો સલ્ફર અથવા તો એની અયસ્ક એનું ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરીએ એટલે સલ્ફર ડાયોક્સાઇડ બને. આ સૌથી પહેલું અગત્યનું સ્ટેપ. બીજું જે અગત્યનું સ્ટેપ છે એમાં 2SO2 પ્લસ O2 gives 2SO3 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયઓક્સાઇડ બને છે. એનું બીજું અગત્યનું સ્ટેપ. અને ત્રીજું અગત્યનું સ્ટેપ H2SO4માં SO3ના અવશોષણથી ઓલિયમની બનાવટ. ઓલિયમ એટલે H2S2O7 H2SO4 પ્લસ SO3 એટલે H2S2O7 એને ઓલિયમ કહેવાય. તો મૂળભૂત રીતે H2SO4ની બનાવટ સૌથી અગત્યની આ 3 સ્ટેપ ઉપર આધારિત છે. સૌથી અગત્યનું સ્ટેપ છે એનું આ સેકન્ડ સ્ટેપ. સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં અને સલ્ફર ટ્રાયોક્સાઇડની બનાવટ એ સૌથી અગત્યની પદ્ધતિ છે. આ જે પ્રક્રિયા થઈ આપણી પાસે જે SO2 પ્લસ O2 gives SO3 વાળું સ્ટેપની વાત કરું છું. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં એનો ડેલ્ટા H છે ફોર્મેશન એન્થાલ્પી ડેલ્ટા H0F એ -196.6 કિલોજૂલ પર મોલ જેટલો છે. બહુ બધી ઉર્જા ઉત્પન્ન થાય છે. પહેલી વસ્તુ એક તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. આપણે ઔદ્યોગિક રીતે H2SO4ની બનાવટની વાત કરી રહ્યા છે. આપણે એવું નક્કી કરવાનું છે કે કયા તાપમાને અને કયા દબાણે વધારે નીપજ મળી શકે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે
એટલે લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે તમને ખબર છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક. એટલે જેટલું તમે ટેમ્પરેચર નીચું રાખો એટલી પુરોગામી પ્રક્રિયા વધારે થાય અને એટલી નીપજ વધારે મળે. તો વધારે નીપજ જોઈતી હોય તો નીચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. પણ અહીંયા પાછું એવું પણ તમને ખબર છે કે બહુ નીચું તાપમાન હોય તો પ્રક્રિયાનો વેગ ઘટી જાય અને ઓવરઓલ એ આર્થિક રીતે મોંઘી પડે. એટલે એવરેજ ટેમ્પરેચર અહીંયા રાખવામાં આવે છે 720 કેલ્વિન. યાદ રાખો છો, સંપર્ક પદ્ધતિમાં H2SO4 ની બનાવટમાં બહુ નીચું પણ તાપમાન નહીં અને એટલું બધું ઊંચું પણ નહીં, એવું 720 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. આ થઈ એની તાપમાન કેટલું રાખવાનું એ વાત. મેક્સિમમ નીપજ મેળવવા માટે 720 કેલ્વિન તાપમાન જરૂરી. જો દબાણની વાત કરીએ તો તમે લ સેટેલિયરનો સિદ્ધાંત 11મા ધોરણમાં શીખી ગયા છો. દબાણ ઊંચું રાખવું કે નીચું રાખવું, તો અહીંયા પ્રક્રિયક તરફ વાયુરૂપ કુલ મોલની સંખ્યા 3 છે. પ્રક્રિયક તરફ કુલ વાયુરૂપ મોલ 3 છે અને નિપજ તરફ કુલ વાયુરૂપ મોલની સંખ્યા 2 છે. તો પ્રક્રિયક કરતાં નિપજ તરફ વાયુરૂપ મોલની સંખ્યા ઓછી છે. એનો મતલબ કે વધારે નિપજ મેળવવા લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે દબાણ ઊંચું રાખવું પડે. ઊંચા દબાણે વધારે નિપજ મેળવી શકો. અને નિયમ પ્રમાણે અથવા તો ગણતરી કરીને 2 બાર દબાણ એ સૌથી સારું દબાણ છે કે જેનાથી પ્રક્રિયામાં તમને મહત્તમ નિપજ મળી શકે. તો 2SO2 + O2 gives 2SO3 જે પ્રક્રિયા છે એ 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને કરીએ તો મહત્તમ નિપજ મળે. અહીંયા ઉદ્દીપક તરીકે આપણે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ, ખબર છે તમને. પ્રક્રિયા દરમિયાન હવે જે H2 પ્રક્રિયા મેં પહેલું સ્ટેપ એવું કર્યું, S + O2 gives SO2. બીજું મેં સ્ટેપ કર્યું SO2 + O2 gives SO3. અને મેં કીધું એમ પ્રક્રિયાનો ΔH નેગેટિવ છે એટલે નીચા તાપમાને અને વાયુરૂપ નિપજની સંખ્યા ઓછી છે એટલે ઊંચા દબાણે વધારે નિપજ મળે. ત્રીજા સ્ટેપમાં જે SO3 મળ્યું એને મેં H2SO4માં શોષી લીધું એટલે મને H2S2O7 મળ્યો કે જેને આપણે ઓલિયમ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લા સ્ટેપમાં આ જે H2S2O7 ઓલિયમ મળ્યો એને પાણીમાં મંદ કરી અને આપણે H2SO4 બનાવીએ છીએ. ઔદ્યોગિક રીતે જો આ બંને પ્રોસેસ સાથે સાથે કરવામાં આવે તો આર્થિક રીતે એ ફાયદાકારક છે અને વધારે ઝડપથી પ્રક્રિયા થાય છે. એટલે બંને પ્રક્રિયા ઔદ્યોગિક રીતે સતત કન્ટિન્યુ રાખવાની, સાથે સાથે કરવાની. અને જો આવી રીતે પ્રક્રિયા કરવામાં આવે તો લગભગ 96%થી 98% જેટલો શુદ્ધ H2SO4 મેળવી શકાય. આ થઈ આપણી H2SO4ના ઉત્પાદનની સંપર્ક પદ્ધતિની વાત. હવે આગળ વધીએ છીએ ઉત્પાદન પછી H2SO4ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની વાત કરીએ છીએ. જેવી રીતે બધા સંયોજનોમાં બનાવટ ગુણધર્મ અને ઉપયોગ શીખીએ એવી રીતે હવે H2SO4ના ભૌતિક ગુણધર્મની વાત કરું છું. જનરલી એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એ બધું તમે યાદ ના રાખો તો ચાલે. એક તો એ રંગવિહીન ઘટ્ટ તૈલીય પ્રવાહી છે.
તમે લેબોરેટરીમાં H2SO4 જોયો છે, લિક્વિડ ઓઇલી લિક્વિડ હોય, એની વિશિષ્ટ ઘનતા છે 1.84, 298 કેલ્વિન તાપમાને એની વિશિષ્ટ ઘનતા. 283 કેલ્વિન એનું ઠાર બિંદુ છે, 283 કેલ્વિન એ ઠરી જાય છે. 611 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે, ઉકળે છે 611 કેલ્વિન તાપમાને. એ પાણીમાં દ્રાવ્ય છે. એક અગત્યનો ગુણધર્મ એનો કે H2SO4 પાણીમાં દ્રાવ્ય છે, અને એના પાણીમાં દ્રાવ્ય થવાની પ્રક્રિયાનો ડેલ્ટા H નેગેટિવ છે, એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે ને, પ્રક્રિયા દરમિયાન ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એટલે H2SO4નું જ્યારે મંદ દ્રાવણ બનાવવામાં આવે તો ખૂબ કાળજી રાખવી પડે છે. H2SO4નું મંદ દ્રાવણ બનાવીએ તો એસિડમાં પાણી ના નંખાય. યાદ રાખો, તમે H2SO4નું પાત્ર ભરેલું હોય અને એમાં પાણી નાખી દો તો એ એસિડ ઉછળશે, દાઝી જવાય. H2SO4 ભરેલા પાત્રમાં તમે પાણી ના નાખી શકો, કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા બહુ વધારે છે, તરત જ એ ઉછળશે. તો તમારે જો એનું દ્રાવણ બનાવવું હોય તો પાણી ભરેલા પાત્રમાં ધીરે ધીરે H2SO4 ઉમેરતા જવાનું, અને એને હલાવતા જવાનું. આવું ના કરો તમે તો કોઈક વખત દાઝી જવાનો ભય રહ્યો. તમારાથી એસિડમાં પાણી ના નંખાય. તમારે પાણી ભરેલા પાત્રમાં ધીરે ધીરે એસિડ નાખવો પડે અને એને હલાવતા જવું પડે. તો આ તો થયા H2SO4ના ભૌતિક ગુણધર્મો. એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ આપણે H2SO4ના. તો એના જે પણ રાસાયણિક પ્રક્રિયા કરે છે એ બેઝિકલી 4 કારણોને અનુલક્ષીને થતી હોય છે. H2SO4ની જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એક તો એની નીચી બાષ્પશીલતા, બહુ બાષ્પશીલ પ્રવાહી નથી એ. બીજું એનું પ્રબળ એસિડિક લક્ષણ. તમને ખબર છે H2SO4 બહુ પ્રબળ એસિડિક છે. આ બધા એવા કારણો છે કે જેને લીધે રાસાયણિક પ્રક્રિયા થોડીક અલગ આપે છે. એનું પાણી પ્રત્યેનું પ્રબળ આકર્ષણ. કોઈનું પણ પાણી, કોઈનામાં પણ પાણી હોય, H2SO4 એને ખેંચી લે કે શોષી લે, અને એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. આ 4 કારણ એવા છે કે જેને લીધે અમુક ચોક્કસ પ્રકારના રાસાયણિક ગુણધર્મ H2SO4 ધરાવે છે. એની રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સૌથી પહેલો એનો રાસાયણિક ગુણધર્મ કે H2SO4નું જલીય માધ્યમમાં આયનીકરણ થાય છે. શીખ્યો, તમને આવડે છે, અને તમે દર વખતે એનો ઉપયોગ પણ કરો છો સમીકરણનો. H2SO4 એક્વિયસ જલીય માધ્યમ હોય H2SO4નું, તો એનું આયનીકરણ થાય H3O+ અને HSO4- માં. અને આ જે સમીકરણ લખ્યો એનું મૂલ્ય >10 છે. અને તમને ખબર છે કે જેમ Ka એટલે એસિડનો આયનીકરણ અચળાંક, જેમ Ka વધારે એમ એસિડ પ્રબળ. અને H2SO4 જેનો Ka >10 હોય તો બહુ પ્રબળ એસિડ કહેવાય. H2SO4નો Ka >10 છે, એટલે એક તો એના પરથી એક વસ્તુ એવી નક્કી થાય કે બહુ પ્રબળ એસિડ છે. એક તો એ કેમ પ્રબળ છે? કારણ કે એનો Ka >10 છે. અને બીજું એનું Kaનું મૂલ્ય આટલું ઊંચું છે, એનો મતલબ કે એનું જ્યારે આયનીકરણ થાય છે ત્યારે નિપજ ખૂબ વધારે મળે. એટલે મળતા H+નું પ્રમાણ ખૂબ વધારે હોય તો જ તો એ એસિડ પ્રબળ કહેવાય. જેમ પુરોગામી પ્રક્રિયા વધારે થાય, જેમ H+ની સાંદ્રતા વધારે થાય, એમ એ એસિડ પ્રબળ કહેવાય, અને એમ એનો Ka વધારે હોય.
તો કે વધારે મળે છે એના પરથી તમે બે વસ્તુ તારવી શકો. એક, એ એસિડ પ્રબળ છે, અને બીજું, અહીંયા લગભગ 100% પ્રક્રિયા પૂરી થાય છે અને નિપજ H+નું પ્રમાણ ખૂબ વધારે મળે છે. જો એનું ફરીથી આ તો બેઝિક એસિડ છે. H2SO4 તો બેઝિક એસિડ છે, એટલે એનું 2 વખત આયનીકરણ થાય. પહેલી વખત જ્યારે આયનીકરણ થાય તો એક H+ છૂટો પડે અને HSO4- મળે. પણ આ HSO4- પણ એસિડ છે, એનું ફરીથી આયનીકરણ થાય. HSO4- નું આયનીકરણ થાય છે અને SO4- અને H3O+, ફરીથી H3O+ છૂટો પડે છે. એટલે આ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે. પણ અહીંયા જે Ka2નું મૂલ્ય મળે છે, દ્વિતીય આયનીકરણ દરમિયાનનો આયનીકરણ અચળાંક, એ 1.2 × 10⁻² છે. એટલે પ્રમાણમાં ઓછો છે. એટલે આ બહુ પ્રબળ એસિડ ના કહેવાય. જેટલું H2SO4 પ્રબળ એસિડ છે એટલું HSO4- પ્રબળ એસિડ નથી. અને જો H2SO4નું બંને આયનીકરણની પ્રક્રિયા લખું તો H2SO4 + H2O gives H3O+ + SO4- આવું સમીકરણ મને મળે. એટલે દ્વિબેઝિક એસિડ કહેવાય. એસિડનો 1 મોલ 2 H+ મુક્ત કરે છે, અથવા તો બેઝના 2 મોલને સંતુલિત કરે છે, એટલે એને આપણે દ્વિબેઝિક એસિડ કહીએ છીએ. H2SO4ના બીજા રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો H2SO4 આપણને 2 પ્રકારના ક્ષાર આપે છે. ક્ષારની 2 શ્રેણી આપે. એક તો એ સામાન્ય સલ્ફેટ સંયોજનો આપે. સલ્ફેટ એટલે દાખલા તરીકે Na2SO4 છે, એને સોડિયમ સલ્ફેટ કહેવાય, કે જ્યાં SO4નો ઓક્સિડેશન આંક -2 હોય એને સલ્ફેટ સંયોજનો કહેવાય. તો H2SO4 સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય તો Na2SO4 મળે, તો આને સોડિયમ સલ્ફેટ કહેવાય. તો એક તો 2 પ્રકારના ક્ષારની શ્રેણી આપે. એક સામાન્ય સલ્ફેટ સંયોજનો, દાખલા તરીકે સોડિયમ સલ્ફેટ અથવા તો કોપર સલ્ફેટ, અને બીજી એ હાઇડ્રોજન સલ્ફેટ સંયોજનો આપે. HSO4- ને હાઇડ્રોજન સલ્ફેટ કહેવાય. બાયસલ્ફેટ અથવા એસિડ સલ્ફેટ અથવા હાઇડ્રોજન સલ્ફેટ. આ જે HSO4- ટાઈપના આયનો હોય એને હું બાયસલ્ફેટ કહું, એસિડ સલ્ફેટ કહું, અથવા તો હું એને હાઇડ્રોજન સલ્ફેટ કહું. દાખલા તરીકે NaHSO4 તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. તો એનો બીજો સામાન્ય ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, કે H2SO4 2 પ્રકારના સલ્ફેટ સંયોજનો, એક તો સામાન્ય સલ્ફેટ સંયોજનો અને બીજો એસિડ સંયોજન સલ્ફેટ અથવા તો હાઇડ્રોજન સલ્ફેટ સંયોજનો પ્રકારની શ્રેણી આપે છે. એક બીજો અગત્યનો ગુણધર્મ, એની રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે H2SO4ની, તો એની બાષ્પશીલતા. એની નીચી બાષ્પશીલતાને કારણે એવા એસિડ કે જેની બાષ્પશીલતા વધારે છે એના ક્ષારના દ્રાવણમાંથી એસિડનું ઉત્પાદન કરવા H2SO4નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે HCl જે છે એ વધારે બાષ્પશીલ એસિડ છે. એવા એસિડ કે જેની બાષ્પશીલતા વધારે છે, દાખલા તરીકે HCl, એનું ઉત્પાદન કરવું હોય તો HClનું ક્ષારનું દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ
આ HClના ક્ષારનું દ્રાવણ કહેવાય, સોડિયમ ક્લોરાઇડ. એની જો હું H2SO4 સાથે પ્રક્રિયા કરું તો મને નીપજ મળે 2HCl પ્લસ Na2SO4. કોમન સમીકરણ આવું લખું, આ ધાતુનો ક્લોરાઇડ છે એટલે Mx પ્લસ H2SO4 gives HX, હાઇડ્રોજનનો ક્લોરાઇડ HX પ્લસ ધાતુનો સલ્ફેટ M2SO4. આ કોમન સમીકરણ લખ્યું મેં. અને આ સમીકરણ લખવાનું અથવા તો સમજાવવાનું કારણ શું કહેવા માંગે છે કે H2SO4 નો ઉપયોગ કરીને તમે એવા એસિડ કે જે વધારે બાષ્પશીલ છે, આ તો પોતે ઓછો બાષ્પશીલ છે, એની બાષ્પશીલતા તો ઓછી છે, તો એવા એસિડ કે જે વધારે બાષ્પશીલ છે એનું જો તમારે ઉત્પાદન કરવું હોય, HCl જેવા એસિડ બનાવવા હોય, તો HClના ક્ષારના દ્રાવણમાં H2SO4 અને HClનું ક્ષારનું દ્રાવણ એ બે વચ્ચે પ્રક્રિયા કરી અને તમે વધારે બાષ્પશીલ એસિડનું ઉત્પાદન કરી શકો છો. આ એક એનો રાસાયણિક ગુણધર્મ થયો. બીજો એક અગત્યનો ગુણધર્મ એનો કે બહુ જ પ્રબળ નિર્જલીકરણ કરતા છે. H2SO4 જે છે એ ખૂબ જ પ્રબળ નિર્જલીકરણ કરતા છે. એટલે કોઈનામાં પણથી ભેજ શોષવાનું હોય તો H2SO4 સાથે પ્રક્રિયા કરવાની, કોઈ પણનામાંથી પાણી કાઢી નાખવું હોય તો H2SO4 સાથે પ્રક્રિયા કરીએ છીએ. જે વાયુ H2SO4 સાથે પ્રક્રિયા ના કરતા હોય એવા વાયુઓ કે જે H2SO4 સાથે પ્રક્રિયા નથી કરતા, એવા ભીના વાયુઓને શુષ્ક બનાવવા માટે H2SO4 નો ઉપયોગ થાય છે. એ વાયુમાં થોડો ઘણો ભેજ હોય ધારો કે, અને એની જો તમે H2SO4 સાથે પ્રક્રિયા કરો તો એ ભેજ H2SO4 શોષી લે છે અને વાયુ શુષ્ક બની જાય છે. દાખલા તરીકે કોઈ પણ કાર્બનિક પદાર્થની આપણે વાત કરીએ તો સુક્રોઝ C12H22O11 આ સુક્રોઝ છે, અને એની જો હું H2SO4 સાથે પ્રક્રિયા કરું તો સુક્રોઝમાં જેટલા પણ પાણીના અણુઓ છે બધા પાણીના અણુ નીકળી જાય, 11 H2Oના અણુ નીકળી જાય એમાંથી, બધું જ પાણી એમાંથી ઉડી જાય અને રહે ખાલી કાર્બન. આ કાર્બન જે કાળા રંગનો છે, કાળા રંગનો કાર્બન બાકી રહે. આ પ્રક્રિયાને સુક્રોઝની ચેરિંગ પ્રોસેસ કહેવાય, ચેરિંગ પ્રક્રિયા. અને આ જે કાળા રંગનો કાર્બન બાકી રહ્યો અને તમે કેરેમલ નામથી ઓળખો છો. કેરેમલ એટલે તમને ખબર છે, ઘણી વખત ચોકલેટ પર કેરેમલનું પડ હોય કે જે બ્રાઉનિશ ડાર્ક બ્રાઉન કલરનું હોય અને ગળ્યું હોય, એમાંથી આ સુક્રોઝમાંથી પાણી કાઢી લો તો પાણીના અણુ ઉડી જાય તો બાકી જે રહે એને કેરેમલ કહેવાય. અને આ જે પ્રક્રિયા છે એને ચેરિંગની પ્રક્રિયા કહેવાય કે જેમાં H2SO4 એ પ્રબળ નિર્જલીકરણ કરતા તરીકે વર્તે છે. એટલે આમાંથી બધું પાણી H2SO4 એ શોષી લીધું છે. એક વાત કરીએ તો બીજા એક એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ગરમ સાંદ્ર H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એ પ્રબળ નિર્જલીકરણ કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જો ગરમ અને સાંદ્ર H2SO4 ની વાત કરીએ તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. H3PO4 કરતાં ઓછો પ્રબળ અને HNO3 કરતાં વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે.
એની ઓક્સિડેશન કરતા તરીકેની વર્તણૂક જોઈએ તો H3PO4 કરતાં ઓછો પ્રબળ છે અને HNO3 કરતાં વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધાતુ અને અધાતુ એ બંનેનું ઓક્સિડેશન કરે છે. ઓક્સિડેશન કરતા તરીકે એ ધાતુનું પણ ઓક્સિડેશન કરે છે અને એ અધાતુનું પણ ઓક્સિડેશન કરે છે. દાખલા તરીકે ધાતુનું H2SO4 વડે ઓક્સિડેશનની વાત કરીએ તો કોપર ધાતુનું H2SO4 વડે ઓક્સિડેશન થાય તો કોપર કન્વર્ટ ઇન્ટુ CuSO4 અને H2SO4 કન્વર્ટ ઇન્ટુ SO2. કોપરનો ઓક્સિડેશન આંક 0માંથી +2 થયો અને અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6માંથી +4 થયો. એટલે કોપરનું ઓક્સિડેશન થયું, H2SO4 પોતાનું રિડક્શન થયું અને અહીંયા H2SO4 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ધારો કે અધાતુના વાત કરીએ, સલ્ફરનું ઓક્સિડેશન કેવી રીતે થાય H2SO4 વડે, તો સલ્ફરની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા થાય છે તો નિપજ મળે છે મને SO2 + H2O. પ્રક્રિયા હું બેલેન્સ કરું તો S + 2H2SO4 gives 3SO2 + 2H2O. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 છે અને અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 થયો એટલે એને સલ્ફરનું ઓક્સિડેશન કર્યું. H2SO4માં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. એમાંથી H2SO4માંથી પણ SO2 જ બને છે, જુઓ તમે, અને સલ્ફરમાંથી પણ SO2 જ બને છે. પણ અહીંયા સલ્ફરનું શું થયું? ઓક્સિડેશન. અને H2SO4નું શું થયું? રિડક્શન. તો ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્તે છે અહીંયા? H2SO4. અને એક છેલ્લી પ્રક્રિયા આપણે સમજીએ કે કાર્બનનું H2SO4 વડે કેવી રીતે ઓક્સિડેશન થાય. તો કાર્બનની જ્યારે H2SO4 સાથે પ્રક્રિયા થાય છે તો H2SO4નું રિડક્શન થઈને SO2 બને છે અને કાર્બનનું ઓક્સિડેશન થઈને CO2 બને છે. પ્રક્રિયા બેલેન્સ કરીએ આપણે તો કાર્બન + 2H2SO4 gives CO2 + SO2 + H2O. 2SO2. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક 0માંથી +4 થયો એટલે આનું ઓક્સિડેશન થયું. સલ્ફરનો ઓક્સિડેશન આંક અહીંયા +6માંથી +4 થયો એટલે એનું રિડક્શન થયું અને અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે H2SO4 વર્તે છે. તો આ કરી આપણે H2SO4ના બનાવટની પદ્ધતિ જોઈ, એના ભૌતિક ગુણધર્મ જોયા, એના રાસાયણિક ગુણધર્મ જોયા. એના ઉપયોગો બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બોર્ડની દ્રષ્ટિએ, એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી થિયરી છે H2SO4ની બનાવટ, એના ગુણધર્મ, એના ઉપયોગો બધું જ. થેન્ક યુ.